ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી સાથે વિજય મેળવ્યો। હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતપોતાના વિસ્તારમાં જઈને લોકોનો અભિવાદન કરી રહ્યા છે, લોકોને ધન્યવાદ આપી રહ્યા છે અને આભાર માની રહ્યા છે। આજે વાત કરવી છે વિસનગરની કે જ્યાં ઋષિકેશ પટેલ પહોંચ્યા હતા। સૌથી પહેલાં તો લોકોની માફી માંગી છે, કેમ માફી માંગવામાં આવી છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ અને બધા જ નેતા પોતપોતાના મત વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે મહેનત કરી રહ્યા હતા। જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે આપણે જોયું કે ગુજરાતની અંદર ભગવો લહેરાયો છે। આ બધાની વચ્ચે અલગ અલગ નેતાઓ છે પોતપોતાના નામે શ્રેય પણ લઈ રહ્યા છે। ઘણી બધી જગ્યા ઉપર ભાજપના જ નેતાઓમાં ક્યાંક નારાજગી પણ દેખાઈ રહી છે, કારણ કે હવે મેયર કોણ બનશે, ડેપ્યુટી મેયર કોણ બનશે, આવા બધા જ સવાલ થઈ રહ્યા છે। બધાને પોતાના માનીતા ચહેરાઓને આ જગ્યા ઉપર બેસાડવાના છે। હવે આ બધાની વચ્ચે જ્યારે ઋષિકેશ પટેલ છે વિસનગરમાં પહોંચ્યા હતા, જ્યારે વિસનગર આપણે જોયું કે ત્યાં નગરપાલિકા જે તાલુકા પંચાયત છે મહેસાણા, આ બધી જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીનો સ્પષ્ટ બહુમતીથી વિજય મેળવ્યો છે। અને આ બધાની વચ્ચે ઋષિકેશ પટેલ જ્યારે પહોંચ્યા હતા ત્યારે સૌથી પહેલાં લોકોને એમણે આભાર માન્યો છે અને કહ્યું છે કે તમે બધાએ કામ કરીને બતાવ્યું છે। સૌથી પહેલાં માફી પણ માંગુ છું કે હું તમારી વચ્ચે ખૂબ ઓછો રહ્યો છું, મારે રાજ્યનું પણ સંભાળવાનું હોય છે, મને જ્યારે જ્યારે સમય મળે છે ત્યારે હું તમારી વચ્ચે આવું છું, તમારા કામ કરું છું। હવે 2027માં પણ આપણે આ જ કરીને બતાવવાનું છે। સૌથી પહેલા તો આપણે ઋષિકેશ પટેલને સાંભળીએ કે તેમણે શું કહ્યું છે। અને હું વિસનગરની જનતાને થોડી માફી પણ માંગુ છું। આખું ઘર રિપેર કરવા કાઢ્યું હોય તો થોડી નાની મોટી તકલીફ પડે કે ના પડે? પડે કે ના પડે? રસોડું રિપેર થતું હોય, બેડરૂમ રિપેર થતો હોય, ડ્રોઈંગ રૂમ રિપેર થતો હોય, 2027 સુધી મિત્રો હું ખાતરી આપું છું, વિસનગર શહેર અને વિસનગર તાલુકો ઉત્તમમાં ઉત્તમ સુવિધાયુક્ત, નાની મોટી કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે। કદાચ વિકાસના કામો ગણાવવા બેસું તો ખૂબ મોટો સમય જાય એમ છે। પૈસા વપરાયા છે, આપણે એનો મહત્તમ સારી રીતે ઉપયોગ કરી શકીએ એ પ્રમાણેનું ક્વોલિટી કામ માટે હું રાત્રે 11-12 વાગે સુપરવિઝન કરવા જોવા પણ રાજ્યની જવાબદારી પૂરી કર્યા પછી વિસનગરની મારી જવાબદારી છે એ જોવા માટે પણ રાત્રે હું રૂબરૂ કાર્યકર્તાઓની સાથે, ઉત્તમભાઈ હોય, તાલુકાના સભ્યો હોય તો હું પહોંચેલો છું। પહેલી જવાબદારી મારી વિસનગર પણ છે, રાજ્ય પણ છે, ઉત્તર ગુજરાત પણ છે અને મહેસાણા પણ છે। હું બિલકુલ તમને ખાતરી આપું છું, વિસનગરમાં તમારી માફી એટલા માટે માગું છું, અત્યારે કોઈ નાની મોટી મુશ્કેલી પડતી હોય તો તમારી માફી સાથે નવા વિસનગરની કલ્પના સાથે હું આગળ વધી રહ્યો છું। અને હું વિસનગરની જનતાને થોડી માફી પણ માગું છું। આખું ઘર રિપેર કરવા કાઢ્યું હોય તો થોડી નાની મોટી તકલીફ પડે કે ના પડે? પડે કે ના પડે? રસોડું રિપેર થતું હોય, બેડરૂમ રિપેર થતો હોય, ડ્રોઈંગ રૂમ રિપેર થતો હોય, 2027 સુધી મિત્રો હું ખાતરી આપું છું, વિસનગર શહેર અને વિસનગર તાલુકો ઉત્તમમાં ઉત્તમ સુવિધાયુક્ત, નાની મોટી કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે। કદાચ વિકાસના કામો ગણાવવા બેસું તો ખૂબ મોટો સમય જાય એમ છે। પૈસા વપરાયા છે, આપણે એનો મહત્તમ સારી રીતે ઉપયોગ કરી શકીએ એ પ્રમાણેનું ક્વોલિટી કામ માટે હું રાત્રે 11-12 વાગે સુપરવિઝન કરવા જોવા પણ રાજ્યની જવાબદારી પૂરી કર્યા પછી વિસનગરની મારી જવાબદારી છે એ જોવા માટે પણ રાત્રે હું રૂબરૂ કાર્યકર્તાઓની સાથે, ઉત્તમભાઈ હોય, તાલુકાના સભ્યો હોય તો હું પહોંચેલો છું। પહેલી જવાબદારી મારી વિસનગર પણ છે, રાજ્ય પણ છે, ઉત્તર ગુજરાત પણ છે અને મહેસાણા પણ છે। હું બિલકુલ તમને ખાતરી આપું છું, વિસનગરમાં તમારી માફી એટલા માટે માગું છું, અત્યારે કોઈ નાની મોટી મુશ્કેલી પડતી હોય તો તમારી માફી સાથે નવા વિસનગરની કલ્પના સાથે હું આગળ વધી રહ્યો છું।
આ બધાની વચ્ચે ઋષિકેશ પટેલે વિસનગરની જનતાને પણ કહી દીધું છે કે 2027ની અંદર સૌથી ઉત્તમ તાલુકો આપણો હશે, કારણ કે હવે હું આપણા તાલુકામાં ધ્યાન આપવાનો છું. સાહેબને પણ કહેવાનું કે જ્યારે તમારી જનતાને તમારી જરૂર હોય ત્યારે એક વખત એમની પાસે જજો. તમે વાત તો કરી દીધી કે તમારી જનતાને જ્યારે જરૂર હોય છે ત્યારે તમે રાતને દિવસ એમની પડખે ઊભા છો, તમારી પાસે રાજ્યની પણ જવાબદારી છે, એ પણ તમે સારી રીતે નિભાવી રહ્યા છો. તો પછી તમારી જનતાને ક્યારે એવું ના થાય કે તમે એના ધારાસભ્ય છો, સમયસર નથી આવી શકતા. એટલા માટે 2027 પણ નજીકમાં છે, જે વાત કરી છે એક વખત એમના ઉપર પણ તમે ધ્યાન આપજો અને ફરી એક વખત લોકોને ક્યારે એવો મોકો ના આપતા કે અમારા ધારાસભ્ય છે અમારી વચ્ચે નથી આવતા. ઋષિકેશ પટેલે જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.